કબડ્ડી 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 આઉટ આઉટ પકડો એને. અરે વાહ, કેવી મજાની રમત છે. હા, ખરેખર જોશ આવી જાય. હા હા, આજે આપણે આ જ જોશ ભરેલી રમત કબડ્ડી અને કેટલીક પ્રેરણાદાયી મહિલા ખેલાડીઓની વાત કરીશું. આ બધી માહિતી આપણને એક પાઠ્યપુસ્તકના પ્રકરણમાંથી મળી છે. એના પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. બરાબર. આપણો હેતુ એ છે કે કબડ્ડીની રમતને સમજીએ, એના થોડા નિયમો જાણીએ અને પેલી હિંમતવાન મહિલાઓ વિશે જાણીએ જેમણે બધી મુશ્કેલીઓ પાર કરીને પોતાનું નામ બનાવ્યું. એમની વાતો જાણવા જેવી છે. ખરેખર. અને હા, પેલું યાદ છે, કબડ્ડીના કેટલા બધા નામ છે. હા હા, જેમ કે છેડુગુડુ, હુતુતુ, ચૂકિત કેટ, આડુડુ અને આપણું કબડ્ડી. ચાલો ત્યારે વાત શરૂ કરીએ શ્યામલાથી. પાઠમાં એની વાત આવે છે ને. એ દાવ લેવા જાય છે અને સામેની ટીમની છોકરીઓને ઘેરી વળે છે. કોઈ પગ પકડે, કોઈ હાથ, કોઈ કમરથી પકડે. હા, પણ શ્યામલા હાર માને એવી નહોતી. જોર કરીને ખેંચાઈને પેલી મધ્યરેખાને અડી ગઈ. બસ ત્યાં જ ખરી રમત શરૂ થઈ. શ્યામલા રેખાને અડી એટલે નિયમ મુજબ તો પેલી છોકરીઓ આઉટ. હા, પણ પછી પેલી રોઝી હતી. હા, રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો હતો. ઓહ, એટલે આઉટ ન ગણાય. હા, એવો એનો મુદ્દો હતો. પછી તો બહુ રકઝક થઈ, પણ છેવટે શ્યામલાની વાત સાચી ઠરી. આના પરથી સમજાય કે રમતમાં નિયમો કેટલા સ્પષ્ટ હોવા જોઈએ અને વિવાદ થાય તો શાંતિથી ઉકેલવાની સમજ પણ જોઈએ. ખરું કહ્યું. કબડ્ડીમાં પેલો દાવ લેનાર હોય એણે સતત કબડ્ડી કબડ્ડી બોલ્યા કરવાનું, નહીં? હા, બિલકુલ. અને શ્વાસ રોકી રાખવાનો, પાછા પોતાના પાળામાં પહોંચો ત્યાં સુધી. એટલે તાકાત પણ જોઈએ અને મગજ પણ ચાલવું જોઈએ. ચોક્કસ. ચારે બાજુ ધ્યાન રાખવું પડે. સામેની ટીમની રેખાને અડવાનું અને પાછું પકડાયા વગર આવવાનું, આ બધું એક સાથે. અને આઉટ થવું એટલે? મતલબ ક્યારે આઉટ ગણાય? જો દાવ લેનાર શ્વાસ છોડી દે કે બોલવાનું બંધ કરી દે તો આઉટ. અચ્છા. અથવા તો સામેની ટીમ એને પકડી લે, રોકી રાખે, રેખા સુધી ના પહોંચવા દે તો પણ આઉટ. અને પેલો દાવ લેનાર જેમને અડીને પાછો આવે એ લોકો? એ પણ આઉટ. જેમ ખોખોમાં કે સાતતાળીમાં અડવાનું હોય ને એવું જ. એટલે આંખ, પગ, હાથ બધું એક સાથે કામ કરે એ જરૂરી છે. બરાબર. તાલમેલ જોઈએ પૂરો. આવી જ હિંમત અને તાલમેલ આપણને કેટલીક મહિલા ખેલાડીઓમાં જોવા મળે છે. જેમ કે કર્ણમ મલ્લેશ્વરી. હા, કર્ણમ મલ્લેશ્વરી, વેઇટલિફ્ટર, આંધ્રપ્રદેશના. એમના પિતા પોલીસમાં છે, નહીં? હા, એમણે તો 12 વર્ષની ઉંમરે જ વજન ઊંચકવાનું શરૂ કરેલું. ફક્ત 12 વર્ષની ઉંમરે? હા, અને આજે તો એ 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. બાપરે, 130 કિલો? હા, આંતરરાષ્ટ્રીય સ્તરે 29 જેટલા ચંદ્રકો જીત્યા છે એમણે. એમની 4 બહેનો પણ વેઇટલિફ્ટિંગમાં જ છે. અદ્ભુત. હવે વાત કરીએ આપણા ગુજરાતનું ગૌરવ સરિતા ગાયકવાડની. ડાંગ જિલ્લાના છે. હા, કરાડે આંબા ગામ. 1 જૂન 1994 એમનો જન્મદિવસ. માતા પિતા ખેતીકામ કરે. સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા. અને તેઓ દોડવીર છે. હા, 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત. 2018ની એશિયન ગેમ્સ યાદ છે? હા, પેલી રિલે દોડમાં ગુણ. બરાબર. 4x400 મીટર રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક. એ બહુ મોટી સિદ્ધિ હતી. અને અત્યારે તો તેઓ ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. હા, એ પણ એક મહત્વનું યોગદાન છે. અને છેલ્લે પેલી 3 બહેનોની વાત. હા, જ્વાલા, લીલા અને હીરા. એમનો ફોટો જોઈએ તો લાગે કે સાદા દાદીમાં જેવા છે. હા, પણ એમની વાત સાવ જુદી છે. મુંબઈમાં રહે છે. 3 બહેનો કબડ્ડી રમતી અને શીખવતી પણ ખરી. જ્વાલા બહેન કહે છે કે એમના જમાનામાં તો છોકરીઓ રમે ને એ જ નવી વાત હતી. લોકો વાતો કરતા હશે ને કે રમવાવાળી છોકરી જોડે લગ્ન કોણ કરશે ને એવું બધું. બિલકુલ. અને રમવા માટે છોકરાઓના કપડાં પહેરવા પડતા. વિચાર કરો. અરે, એમના પિતા તો નાનપણમાં જ ગુજરી ગયેલા. હા, માતા અને મામાએ ઉછેર્યા. એમના મામા પોતે કબડ્ડી અને ખોખો રમતા. એમણે જ પ્રેરણા આપી. પણ એ સમય અલગ હતો. લગભગ 50 વર્ષ પહેલાની વાત છે આ. હા, છોકરીઓને રમવાની તક જ ક્યાં મળતી હતી. મા બાપ પણ ના પાડે. પણ આ બહેનો તો રમવા માટે મક્કમ હતી. એકદમ. માતા અને મામાનો સાથ મળ્યો એટલે રમ્યા, શીખ્યા અને પછી તો બીજી છોકરીઓને ભેગી કરીને ક્લબ બનાવી. અને એ ક્લબ આજે પણ ચાલે છે?
હા, એ બહુ મોટી વાત છે. લીલા અને હીરાબહેન એક કિસ્સો પણ યાદ કરે છે. પેલો સિનેમાવાળો? હા, એક મેચ માટે બહારગામ ગયા હતા. મેચ સાંજે 6:30 વાગે. એ પહેલા આ લોકો સિનેમા જોવા જતા રહ્યા. અને પછી? પછી શું, એમના મામા ટોર્ચ લઈને શોધતા શોધતા આવ્યા ને ઠપકો પણ આપ્યો. એ સમય જ એવો હતો. છોકરીઓ માટે રમવું કે થોડી મજા કરવી પણ અઘરું હતું. બરાબર. રમતોમાં છોકરા છોકરીઓ વચ્ચે સમાન તકોનો અભાવ હતો એ સ્પષ્ટ દેખાય છે. તો આજના આ મંથન પરથી એટલું તો સમજાયું કે કબડ્ડી ખાલી શક્તિની રમત નથી. એમાં બુદ્ધિ, નિયમોનું પાલન અને સહકાર પણ એટલા જ જરૂરી છે. ખરું. અને આપણે કર્ણમ મલ્લેશ્વરી, સરિતા ગાયકવાડ અને પેલી 3 બહેનો જ્વાલા, લીલા, હીરા એમની હિંમત અને સિદ્ધિઓમાંથી ઘણું શીખ્યા. એમણે સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય. ચોક્કસ. અને આ બધી વાતો પછી એક સવાલ મનમાં આવે છે કયો સવાલ? કે શું આજના સમયમાં રમતના મેદાનમાં છોકરા છોકરીઓને ખરેખર સમાન તક મળે છે દરેક જગ્યાએ? વિચારવા જેવો પ્રશ્ન છે. અને આવા બીજા કેટલાય ખેલાડીઓ હશે જેમણે મુશ્કેલીઓ વેઠીને સફળતા મેળવી હોય પણ એમની વાત આપણા સુધી પહોંચી ન હોય. એમની પ્રેરક વાર્તાઓ પણ શોધવા જેવી ખરી. શું કહો છો? બિલકુલ. એમના વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ.